તો અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક જ પલટો આવી ગયો છે અને વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ અને ધૂળની ડમરી ઉડી ગઈ છે। અમદાવાદ શહેરનું વાતાવરણ જે પ્રકારે બદલાઈ રહ્યું છે તે મુદ્દા પર જ અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત લાઈવ જોડાઈ ગયા છે। ભાવેશ, જે પ્રકારે અત્યારે વાતાવરણ પલટાઈ રહ્યું છે, ધૂળની ડમરીઓ ઉડી છે, વાવાઝોડું થઈ રહ્યું છે, કયા કયા વિસ્તારમાં અત્યારે આ પ્રકારનું વાતાવરણ છે અમદાવાદમાં અને શું સ્થિતિ છે જાણીએ। સંજીવની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે જે રીતની આગાહી કરી હતી કે અમદાવાદ સહિતના અલગ અલગ શહેરોમાં વાતાવરણમાં પલટો જોવા મળશે, ત્યારે અમદાવાદ શહેરની વાત કરીએ તો સૌથી પહેલા અમદાવાદ શહેરના એસજી હાઈવેના દ્રશ્યો તમને બતાવીશું। એસજી હાઈવે ઉપર છેલ્લા અડધા કલાક કરતા વધુ સમયથી વાતાવરણમાં પલટો આવ્યો છે। વાત કરીએ તો કાળા ડિબાંગ વાદળો આકાશમાં ચારે તરફ જોવા મળી રહ્યા છે। બીજી તરફ ભારે પવન ફૂંકાતા રોડ પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે, જેના કારણે ટુ વ્હીલર ચાલકો હોય તેમને મુશ્કેલી પડી રહી છે। વાત કરીએ છેલ્લા 3-4 દિવસથી અમદાવાદ શહેરમાં જે રીતે 40-42 ડિગ્રી ગરમી જોવા મળી રહી છે, ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, ત્યારે અચાનક જ ગરમીથી લોકોને રાહત મળી છે, કારણ કે વાતાવરણમાં જે રીતે પલટો આવ્યો, તાપમાનનો પારો છે તે ધીમે આવી ગયો અને શહેરમાં ઠંડકભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ન માત્ર એસજી હાઈવે પરંતુ પૂર્વ અમદાવાદ હોય, જેમાં બાપુનગર, રામોલ, સીટીએમ, વસ્ત્રાલ કે પછી અન્ય વિસ્તારો હોય, ત્યાં પણ આ જ પ્રકારના દ્રશ્યો છે। સમગ્ર અમદાવાદ શહેરમાં અત્યારે ચારે તરફ આકાશમાં કાળા વાદળો જોવા મળી રહ્યા છે અને ગરમીમાં રાહતની સાથોસાથ અલગ અલગ જે જગ્યાઓ છે અમદાવાદ બહાર કે જ્યાં વરસાદી છાંટા જોવા મળ્યા છે અને આગામી 5 દિવસ આ જ પ્રકારે સમગ્ર ગુજરાતના અલગ અલગ શહેરોમાં વાતાવરણ જોવા મળશે। અને હાલમાં અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરના રોડ રસ્તાઓ પર જે રીતે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ધૂળ ઉડતાની સાથે જ ક્યાંક ને ક્યાંક જે ગરમી છે તેના કારણે લોકોને રાહત મળી છે। અને વાત કરીએ સંજીવની તો અમદાવાદીઓ અત્યારે પવનની મજા લઈ રહ્યા છે। જી સંજીવ। બિલકુલ ભાવેશ, ધન્યવાદ જાણકારી બદલ। તો અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવતા ઠંડક પ્રસરી ગઈ છે।